બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ બાદ એક ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે। પાલનપુર આબુ હાઈવે પર છાપી નજીક વરસાદના કારણે માર્ગ પર ભારે પાણી ભરાઈ ગયેલ છે, જેને કારણે લગભગ 20 કિલોમીટર સુધી લંબાતી ટ્રાફિકની લાઇન જોવા મળી રહી છે। આ ટ્રાફિક જામમાં રાજસ્થાન અને ગુજરાત વચ્ચે જતા અનેક વાહનો ફસાઈ ગયા છે। એમાં એસટી બસો, ખાનગી વાહનો, ટ્રક અને એમ્બ્યુલન્સ સહિત અનેક વાહનોના મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે। ભારે વરસાદના કારણે રસ્તા પર જ પાણી ભરાઈ જતા વાહનો આગળ વધી શક્યા નથી। કેટલીક જગ્યા પર પાણીના પ્રવાહે વાહનો બંધ થઈ ગયાની પણ માહિતી મળી રહી છે। આ વિશે જાણવામાં આવ્યું છે કે લોકોને છેલ્લા 6 થી 10 કલાક સુધી વાહનમાંથી બહાર નીકળી પણ શકાય તેમ નથી। કેટલાક લોકોને પીવાનું પાણી કે ખોરાક પણ સમયસર મળી શક્યો નથી। સ્થાનિક યુવાનો અને સામાજિક સંસ્થાઓની મદદથી પાણી તેમજ નાસ્તાની વ્યવસ્થા થવા લાગી છે, પરંતુ તંત્ર તરફથી હાલ સુધી કોઈ મોટા પાયે રાહત કામગીરી હાથ ધરવામાં આવી નથી। પોલીસ અને ટ્રાફિક વિભાગની ટીમો ટ્રાફિક નિયંત્રણ માટે તૈનાત કરાઈ છે, પરંતુ વરસાદ ચાલુ હોવાથી મુશ્કેલી યથાવત છે। હાલના હવામાન વિભાગના અંદાજ મુજબ આગામી કલાકોમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે।